જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 29 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમારે એનું રિવિઝન કરવાનું થાય મિત્રો, તો તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે કરંટ અફેર્સ તમારે બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે મિત્રો, ત્યારે તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને મિત્રો કરંટ અફેર્સની બુક જો તમે તમારી રીતના તૈયાર કરેલી હશે મિત્રો, તો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। મિત્રો પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં 12મી ભારત EU એટલે કે યુરોપિયન યુનિયન માનવાધિકાર બેઠક કયા શહેરમાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં બ્રિક્સ દેશોની અંતરિક્ષ એજન્સીઓના પ્રમુખોની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એનું આયોજન થયું હતું કર્ણાટકના બેંગલુરુમાં। તાજેતરમાં કયો દેશ પરમાણુ ઉર્જાથી ચાલતો હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તો મિત્રો એ દેશ છે આપણો ભારત। પ્રશ્ન ચોથો જોઈએ, ભારતે કયા દેશના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવાઓ શરૂ કરી છે? તો મિત્રો આ બાંગ્લાદેશ માટે આપણા દેશે જે છે એ ટુરિસ્ટ વિઝા સેવાઓ શરૂ કરી છે। મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ, કયા રાજ્યની સરકારે તાજેતરમાં રાજ્યમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે માતૃશક્તિ ઉદ્યમિતા યોજનાની જાહેરાત કરી છે? તો મિત્રો એ રાજ્ય છે હરિયાણા। મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના 2026 હેઠળ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બાળકીઓને કેટલી પ્રોત્સાહન રકમ આપવામાં આવશે? તો મિત્રો એ રકમ આપવામાં આવશે 25,000 રૂપિયા। મિત્રો આ રકમ પહેલાં પણ આપવામાં આવતી હતી, પણ મિત્રો ત્યારે કેટલી આપવામાં આવતી હતી તો કે ત્યારે 15,000 રૂપિયા મિત્રો આપવામાં આવતી હતી, અને મિત્રો એ અત્યારે રકમ વધારી દીધી છે અને 25,000 રૂપિયા આપવામાં આવે છે। ભારતમાં પ્રથમ હબ એન્ડ સ્પોક ફ્લાઇટ કયા શહેરમાંથી શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એની શરૂઆત કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી। પ્રશ્ન આઠમો જોઈએ, રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ મનાવવામાં આવે છે 29 જૂનના રોજ। તાજેતરમાં ભારતના કયા રાજ્યના રસ્તાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો મિત્રો તેલંગાણા રાજ્યના હૈદરાબાદના રસ્તાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી રાખવામાં આવ્યું છે। તાજેતરમાં અબીય અહેમદને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ દેશ છે ઇથોપિયા। મિત્રો આ ઇથોપિયા દેશના વડાપ્રધાન તરીકે અબીય અહેમદને નિમણૂક કરવામાં આવ્યા છે। ડિજિટલ પોલીસિંગ અંતર્ગત ગુનેગારોની બાયોમેટ્રિક અને શારીરિક ઓળખના ડેટાને સુરક્ષિત કરવા માટે
કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો એ એપ્લિકેશન છે ઈ અભિયોજન 2.0. સીબીઆઈએ ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડીના નેટવર્ક સામે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો એ અભિયાન છે ઓપરેશન ચક્ર 6. 800 મીટર સ્વિમિંગ 8 મિનિટમાં પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય સ્વિમર કોણ બન્યો છે? તો મિત્રો એનું નામ છે આર્યન નેહરા. રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ફોરેન્સિક તપાસ અને પુરાવાઓના ઝડપી વિશ્લેષણ માટે કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે ઈ ફોરેન્સિક 2.0. તો મિત્રો આ હતા 29 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરી દો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.